સુરત મહાનગરપાલિકાના તમામ ઝોનમાં ગેરકાયદે બાંધકામનો રાફડો ફાટ્યો છે। ત્યારે ગેરકાયદે બાંધકામોમાં સૌથી આગળ હોય તો તે છે સુરત મહાનગરપાલિકાનું કતારગામ ઝોન। કતારગામ ઝોનમાં 90% જેટલા બાંધકામો ગેરકાયદે હોવા છતાં આ બાંધકામોને દૂર કરવાની ઝોન દ્વારા કોઈ કામગીરી કરાતી નથી। ત્યારે કતારગામ ધોળકિયા ગાર્ડનની પાછળ આવેલ નવા ફળિયામાં રહેણાંક સોસાયટીમાં હાલ એક ગેરકાયદે રીતે ડાયમંડ ફેક્ટરી કાર્યરત છે। ત્યાં બીજી ગેરકાયદે ડાયમંડ ફેક્ટરી શરૂ કરવાની કામગીરી કરાતા સ્થાનિકો વિફર્યા હતા અને મંગળવારે કતારગામ ઝોન ખાતે સ્થાનિકોએ મોરચો લઈ જઈ ઉગ્ર રજૂઆતો કરતા કતારગામ ઝોનના અધિકારીઓ દોડતા થઈ ગયા હતા। કતારગામ ઝોન આમ તો ગેરકાયદે બાંધકામોમાં સૌથી આગળ ગણાય છે, ત્યારે કતારગામ ઝોનના ખાઈ બદલેલા અધિકારીઓના કારણે રહેણાંક વિસ્તારોમાં કોમર્શિયલ મિલકતો શરૂ થઈ ગઈ છે। કતારગામ ઝોન વિસ્તારમાં ઢોળકિયા ગાર્ડન પાછળ આવેલ નવા ફળિયામાં રહેણાંક વિસ્તાર છે, ત્યારે નવા ફળિયા વિસ્તારમાં આવેલ પ્લોટો પર રહેણાંક પ્લાન પાસ કરાવી માથાભારે ઈસમો ત્યાં હીરાની ફેક્ટરી અને એમ્બ્રોઇડરીનું કારખાનું શરૂ કરી દીધું છે, જે અંગે સ્થાનિકો દ્વારા અવારનવાર ઝોનમાં રજૂઆતો કરાઈ હતી, છતાં કોઈ નિરાકરણ ન આવતા મંગળવારે નવા ફળિયા વિસ્તારના રહીશોએ મોરચો કાઢી કતારગામ ઝોન ખાતે ધસી જઈ ઉગ્ર વિરોધ કર્યો હતો, જેથી તાત્કાલિક અધિકારીઓ રહીશો પાસે દોડી આવ્યા હતા અને બુધવારે જ ગેરકાયદે બાંધકામ તોડી પાડવાનું તથા ત્યાં ચાલતા એમ્બ્રોઇડરીના કારખાનાના માલિકને પણ નોટિસ આપવાનું જણાવી હૈયા દરપત આપી હતી। જો કે ઝોન દ્વારા જો કામગીરી હાથ ન ધરાશે તો સ્થાનિકો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે તેવી પણ તેમણે ચીમકી આપી હતી। જેનું કારખાનું છે એના માલિકો તમારા સાહેબોની સાથે હોય છે। તમારા સાહેબો ગાડીમાંથી નીકળે ને ગાડીમાં પાછા બેસે છે, બાકી કોઈ કાર્યવાહી થતી નથી। ટેક્સથી કોઈ મકાન મપાતી નથી। અરે બાપ પણ જરૂર નથી, કમ્પ્લીટ ગેરકાયદે ઇન્ડસ્ટ્રીયલ બાંધકામ છે કમ્પ્લીટ। શું ને બાપ બે દિવસમાં જો તમે આ લોકો નિકાલ નહીં લાવે તો ગાંધી ચિંધ્યા માર્ગે હમે તમારા રસ્તા પર બેહી જાવ। એ લોકો જે કરવાનું તે કરે, પછી જોઈ લેવાનું। સેટિંગ એટલું જબરજસ્ત છે એને વાત જ જવા દો। સાહેબોને હારે પેલા માલિકો આવી જાય ગાંધી ચિંધ્યા માર્ગે તો બેહી જાવ। ચાલે ચાલે સ્પેશિયલ કેટલા 7 મહિના પહેલા જોવા નહીં દેવા, એ કારખાનામાં જોવા અમે કેમ લેખિત નથી આપતા કે ધારો કે એ દિવસે કોઈ ઇમરજન્સી આવી ને અમારે બીજે દોડવું પડે તો શું કરવાનું? ટીબી 3 કતારગામ ગામતળ એરિયામાં નવા ફળિયામાં જે સંસ્કાર વિલાની સામે જે મકાન આજે જે ચાલી રહ્યું છે, એનું બાંધકામ ચાલી રહ્યું છે, તે તદ્દન તેને ગેરકાયદેસર છે। જે રેસિડન્સના નામે જે લોકોએ ઇન્ડસ્ટ્રીયલ આખું ઇન્ડસ્ટ્રીયલ પ્લાન ઊભો કર્યો છે, એ રીતનું આખું ગેરરીતિથી ચાલે છે અને તેમાં આ દરેક ઝોન ઓફિસરો પણ સંડોવાયેલા છે એવી પૂરેપૂરી બાતમી મળી રહેલ છે, જેથી આજરોજ નવા ફળિયા તથા સંસ્કાર વિલા અને આજુબાજુના મકાનમાંથી દરેક રહેવાસીઓએ આમાં એક મોરચો સંભાળીને અહીં કતારગામ ઝોન ઓફિસે આવેલ છે અને તેઓ દરેકે અહીંયા રજૂઆત કરેલ છે, જેમાં 12 તારીખ જેમાં સોલંકી સાહેબ કરીને ઝોન ઓફિસર છે, ઝોન ઓફિસર છે જે ઇન્ચાર્જ છે, જેમણે 21 દિવસ સુધીનો ચાર્જ લીધો છે, જેઓએ 12 તારીખ સુધીની લેખિતમાં આપેલ છે કે 12 તારીખ સુધીમાં અમો એ મકાન સામે પૂરેપૂરા પગલાં લઈશું અને તેમાં ડિમોલેશનની કામગીરી આગળ ધરીશું, જેને કારણે જે ચાલુ કારખાનાઓ છે જેને સીલ કરવામાં આવે તેવી એ લોકોએ ખાતરી આપી છે અને હીરાના કારખાનાઓ છે તથા એમ્બ્રોઇડરીના કારખાનાઓ છે। ઝોનલ ઓફિસરો આમાં સંડોવણી થઈ છે। ઝોનલ ઓફિસરમાં એક શુક્લા સાહેબ કરીને છે જે તદ્દન નેગેટિવ વાત કરી રહેલા છે અને તેમાં સુધીરભાઈ કરીને છે, સુધીર પટેલ કરીને, જેઓ જરીવાલા સાહેબ કરીને છે, તેઓ રજા પર એક સાથે રજા પર ઉતરવાના કારણો એ જાણવા જ રહ્યા આપણે।
અને એક સાથે રજા પર ઉતરવામાં એ લોકોની સંડોવણી એ તદ્દન પ્રજાની સામે આવી રહેલી છે જેવું અમે માનીએ છીએ. અમારા ઘરની સામે ચાલી રહેલા બાંધકામ વિરોધમાં આવેલા છીએ. આ બાંધકામ ગેરરીતિનું ચાલી રહ્યું છે એના સામે 8 મહિનાથી અમે એપ્લિકેશનો આપી ચૂક્યા છીએ પણ કોઈ પણ રીતના પગલાં લેવાયા નથી. આજ રોજ અમે એપ્લિકેશન આપી છતાં પણ એ લોકો એમ કહે છે કે હજુ પણ 2 દિવસ અમને મુદત આપો. અમે મુદત આપીને થાકી ગયા છીએ. અમારે લેડીઝોએ બહાર નીકળવું ખૂબ જ મુશ્કેલ થઈ ગયું છે. આના ઉપરથી આ મુદતો આપે છે એના ઉપરથી એક જ વસ્તુ નક્કી થાય છે કે આ સાહેબો પણ આની અંદર એટલે કે સ્ત્રીઓને જે કંઈ પણ ગુના થઈ રહ્યા છે સ્ત્રી વિરુદ્ધના તેને પ્રોત્સાહન આપવામાં સહભાગી છે. કયા અધિકારીઓ એક શુક્લા સાહેબ છે, સુધીર સાહેબ છે, જરીવાલા સાહેબ છે.